આમ તો જો બાબુભાઈએ છોકરીના લગ્ન કેવા હારા રિસોર્ટમાં રાખ્યા છે. બહુ મોંઘો રિસોર્ટ રાખ્યો છે નહીં? સાચી વાત છે. રૂપિયા વાળાની વાત ન થાય. એને એની દીકરીને 25 તોલા સોનું આપ્યું. હે, હું વાત કરો છો? 25 તોલા સોનું આપ્યું? એટલું બધું? હા તી 25 તોલા સોનું તો દીકરીને આપ્યું, તો જમાઈને 5-10 તોલા તો આપ્યું જ હોય ને. અને કોરિયાવરમાં તો તમે વાત જવા દો. હું વાત કરો છો? તો છોકરીને તો આખું ઘર ભરાઈ જાય. એની બધી વહુને જોવો ને, 10-10 તોલા સોનાના હાર પહેર્યા છે. હા તી, એનો જીવ કેવો હારો છે. બધાયને આમંત્રણ આપ્યું છે. બધા યારે હારો વ્યવહાર છે. એટલે આજુબાજુ વાળા આડોશી પાડોશી તો બધાય હાગમટે વ્યવહારે કીધા. આ રિસોર્ટ કેવો મોટો અને કેવો મોંઘો રાખ્યો છે. આનું ભાડું મોંઘું હશે હો બાપા. કાલે કાન્યાન પપ્પા કહેતા હતા કે રિસોર્ટ નું ભાડું 5 લાખ રૂપિયા છે. જલપાબેન તમને કહું છું. હા બોલો. શું થયું? કાઈ નહીં, એમ થાય છે કે 5 લાખ રૂપિયા ખાલી આ રિસોર્ટ નું ભાડું છે, તો બીજે બધે કેવડા વાપરા હશે. यही नहीं, अभी और सुनिए. કાલ હાંજીમાં બધાય વાત કરતા હતા કે બાબુ કાકા લગનમાં 50 લાખ રૂપિયા વાપરવાના છે. સાચી વાત છે. આપણે ખાલી નાનો એવો પ્રસંગ કરીને તો કઈ ભાંગી જાય, તો આને તો વરો કાઢવાનો છે. આપણે તો એક પેન્ડલ સેટ કરાવવો હોય ને તો 700 વાર વિચારવું પડે કે 75,000 નું તોલું છે, કેમ કરાવવું. એ હાવ સાચી વાત છે. સોનાના ભાવ તો વધતા જ જાય છે. આપણા વખતમાં 10,000 માં કેટલું બધું થઈ જતું, અને અત્યારે તો 10,000 માં ખાલી કાનની બુટી નથી થતી. હજી આપણા છોકરાઓને પરણાવશું ને ત્યારે તો સોનાનો ભાવ આમ આસમાને ઉડી ગયો હોય છે. કેમ કરાઈશું એના હાટું બધું? સાચી વાત છે. ઓ હાવ આપણે પછી આપણા ઘરેણા છે ને વહુને પહેરાવી દેવાના હોય. આપણે હું પછી ઘરેણાનો હરખ રાખવો હોય. સાચી વાત છે. ઈ તો એમ જ હોય ને. આપણે રહ્યા સામાન્ય માણસ, 10 તોલા સોનું કરાવવા જાય તો આપણે તો આખો વર્ગ નીકળી જાય. અમારી ચકુ એક દી કહેતી હતી કે મમ્મી મારે સોનાના પાયલ કરાવવા છે. મેં કીધું હમણાં ખમી જા થોડોક ટાઈમ, વેત થાહે તોય કરાવી દેવું. અટાણે સોનાના ભાવ કેવા છે. મારે તો મારા ચંગુ મંગુ હાટું વીટી કરાવી હતી, પણ એક હાટું કરાવવું ને તો બીજો એમ કે માર હાટું ન કરાવ્યું. એટલે મારે તો જઈ કરાવવાનું થાય ને બે હાટું હરખું જ કરાવવાનું હોય. અત્યારે પણ જલપાબેન તમને ખબર છે ને કે ઇમિટેશન નું કેટલું વધી ગયું છે. સોનું પહેરવું હોય ને એવું જ લાગે, ભલે ને ખોટું હોય. હા, એલા સોનાનું તો કાંઈ ન આવવા દે. અત્યારે તો એવા ઘાટઘૂટ થઈ ગયા છે, આપણે તો ઈ પહેરીને વહી જવાનું હોય. હારું હાલો, આપણી તો આ બધી વાતો પૂરી જ નથી થવાની. હવે જમવાની કેટલી વાર છે? કાંઈ નહીં, જો ઓલા ભાઈએ કીધું છે કે કાઉન્ટર તૈયાર જ છે, તમે આવો એટલે ચાલુ કરી દઈ. હારું હાલો, હવે આપણે થોડોક સૂપ ને એવું પી લઈએ. ના એલા સૂપ ને એવું પીને તો પેટ એમનો જ ભરાઈ જાય, પછી જમવું. અરે પણ બધા એમ કેતા હોય કે સૂપ પીને તો ભૂખ લાગે. સાચી વાત છે એલા, પણ પેટ ભરાઈ જાય. હું કઉ છું આપણે બે વચ્ચે એક જ બાઉલ લે. હા સારું લ્યો, એમ કરીએ. હાય, જમવાની તો બહુ મજા આવી. કેટલી બધી વેરાયટી હતી, પણ એક વસ્તુની ખબર ન પડી કે જમવામાં અમુક વસ્તુ શું હતી ને એ કઈ સમજાણું નહીં, પણ મજા બહુ આવી. હાય, સાચી વાત છે હો એલા, જમવાની તો બહુ મજા આવી. હું કઉ છું હાલો હવે ઘર ભેગા થાય. હા, હવે આપણે આમે કામે શું છે, રજા લઈને ઘર ભેગા થાય.